જય માતાજી મિત્રો, સૌથી પહેલાં આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમને તમારો પૂરેપૂરો સપોર્ટ આપતા રહેજો. માળવા નજીકના એક નાનકડા પહાડી ગામમાં એક વૃદ્ધ શાંતાબેન પોતાની દીકરી છાયા સાથે રહેતા હતા. શાંતાબેન ઉંમરના આ તબક્કે પણ રોજ સવારે વહેલા ઉઠીને જંગલમાંથી વાંસ કાપી લાવતા અને તેમાંથી સુંદર ટોપલીઓ તથા સુશોભનની વસ્તુઓ બનાવીને રોજીરોટી કમાતા. એમના પતિ રતનજી આખો દિવસ પહાડી જમીન પર કાળી મજૂરી કરીને શાકભાજી ઉગાડતા, પરંતુ એમની એકમાત્ર દીકરી છાયા અત્યંત આળસુ, નકામી અને કામચોર હતી. ગામની બીજી છોકરીઓ પોતાના ઘરના કામમાં પરોવાયેલી રહેતી, જ્યારે છાયા સૂરજ શિખર પર આવી જાય તોય ખાટલામાંથી ઊભી થવાનું નામ ન લેતી. એક સવારે જ્યારે મા શાંતાબેન ઘરના આંગણામાં વાંસ છોલી રહ્યા હતા, ત્યારે એમણે છાયાને ઢાઘા અવાજે હાકલ કરીને, "હે છાયા, હવે તો ઊભી થા દીકરા, જો ક્યારની બપોર થવા આવી. ઘરમાં ઝાડુ મારી દે અને રસોઈમાં થોડો હાથ બટાવ." ખાટલામાં પડી પડી છાયાએ મોં પરથી ઓઢાણું ખસેડ્યું અને ગુસ્સામાં બોલી કે, "મા, તું રોજ રોજ આ બાફેલા કંદમૂળ શું કામ બનાવે છે? મને આ ગરીબો જેવું ખાવાનું બિલકુલ નથી ભાવતું." મા શાંતાબેન પ્રેમથી સમજાવતા કહ્યું કે, "બેટા, પહાડ પર આ જ પાકે છે અને આપણી પાસે જે છે એમાં જ સંતોષ રખાય." પણ છાયા તો મચકોડીને પડી રહી. એટલામાં દરવાજે લાકડી ઠોકરવાનો અવાજ આવ્યો. રતનજી પહાડ પરથી શાકભાજીનો ઉપાડ ઊંચકીને પાછા આવ્યા હતા. એમનો દેહ પરસેવાથી રેબઝેબ હતો અને ચહેરા પર અસહ્ય થાક હતો. શાંતાબેને તાંબુલ લઈને તાંબાના કળશમાંથી પાણી આપ્યું અને રતનજીએ ઘૂંટડો ભરીને પૂછડ્યું કે, "છાયા જાગી કે નહીં?" શાંતાબેને ઉદાસ થઈને માથું ધુમાવ્યું. રતનજીએ છાયા પાસે જઈને વ્હાલથી કહ્યું કે, "બેટા, હવે તો જાગ. અમે બંને હવે ઘરડા થયા છીએ. કાલ સવારે અમારું શરીર સાથ નહીં આપે તો તારું શું થશે?" પણ છાયાએ તો ગોદડું માથે તાણી લીધું અને બોલી કે, "બાપા, મને સૂવા દો ને. રોજ સવારે કચ-કચ ના કરો." બપોરે 12 વાગ્યે છાયા ઊઠી જેમ તેમ મોં ધોઈને રસોડામાં ગઈ અને ઢાંકેલું ખાવાનું ખાવા બેઠી. પહેલો જ ટુકડો મોઢામાં મૂકીને એણે થાળી આધી ધકેલી દીધી અને બોલી કે, "આ દરરોજનું મોડું ખાવાનું મારાથી નથી ખવાતું." માએ સમજાવી, પણ છાયાએ કોઈ જવાબ ન આપ્યો અને જૂઠા વાસણ પણ ધોયા વગર જ સીધી ગામ
ના પાદરે પોતાની સહેલીઓ પાસે ઉપડી ગઈ. પાદરે એની બહેનપણીઓ વાતો કરતી હતી અને છાયા પણ એમની વચ્ચે જઈને બેસી ગઈ. એ જ દિવસોમાં બાજુના મોટા શહેરથી એક ધનિક વેપારીનો દીકરો આદિત્ય ગામમાં આવ્યો હતો. આદિત્ય ખૂબ જ ભણેલો ગણેલો, વિનમ્ર અને પહાડી હસ્તકળાનો મોટો શોખીન હતો. એ ગામના કારીગરો પાસેથી વાંસની સુંદર વસ્તુઓ ખરીદીને શહેરમાં વેચવાનો વ્યવસાય શરૂ કરવા માંગતો હતો. છાયાએ જ્યારે આદિત્યને પહેલી વાર જોયો ત્યારે એના મનમાં આદિત્ય વસી ગયો. એને થવા લાગ્યું કે જો આવા અમીર અને રૂપાળા છોકરા સાથે એના લગ્ન થઈ જાય તો એણે આખી જિંદગી કોઈ કામ જ ન કરવું પડે. એક દિવસ આદિત્ય ગામના ચોકમાં આવ્યો અને છોકરીઓને પૂછવા લાગ્યો કે આ ગામમાં સૌથી સુંદર વાંસની અવનવી વસ્તુઓ કોણ બનાવી શકે છે? છાયાની જ બહેનપણી રાધાએ તરફ આગળ આવીને આદિત્યને પોતાની કળા વિશે અને વાંસની બનાવટ વિશે વિસ્તારથી સમજાવ્યું. રાધા નાનપણથી જ પોતાની મા સાથે વાંસની નવી નવી ચટાઓ અને ટોપલીઓ બનાવતી અને બાપને ખેતરમાં પણ મદદ કરતી. એને કળા અને મહેનત બંનેની પૂરી સમજણ હતી. જ્યારે આદિત્યએ છાયાને પૂછ્યું કે તમારા ઘરમાં કયું કામ થાય છે? ત્યારે છાયા નીચું જોઈ ગઈ, કારણ કે એણે ક્યારેય પોતાના મા-બાપના કામમાં ધ્યાન આપ્યું જ નહોતું. આદિત્યએ રાધાની આ હોશિયારી, મહેનત અને મા-બાપ પ્રત્યેની ભક્તિ જોઈને આદિત્યને રાધાનો સંસ્કારી અને ગુણવંત સ્વભાવ ખૂબ જ ગમી ગયો. થોડા જ દિવસોમાં આદિત્ય પોતાના માતા-પિતાને લઈને રાધાના ઘરે સગાઈનું માગું લઈને પહોંચ્યો. રાધાના મા-બાપે ખુશી ખુશી હા પાડી દીધી. જ્યારે આ સમાચાર છાયાના કાને પડ્યા ત્યારે એના પગ નીચેથી જમીન ખસી ગઈ. જે આદિત્યના અમીર સંસારના સપના એ જોતી હતી એ જ આદિત્ય એની બહેનપણી રાધાનો વર બનવા જઈ રહ્યો હતો. એ જ દિવસે છાયાને પોતાની આળસ અને કામચોરીનો એવો દર્દનાક આઘાત લાગ્યો કે એ પહાડની ધાર પર એકલી બેસીને ધ્રુસ્કે ધ્રુસ્કે રોઈ પડી. એને સમજાઈ ગયું કે રાધાએ પોતાની મહેનત અને કળાના બળે એક સુંદર ભવિષ્ય મેળવ્યું, જ્યારે પોતે માત્ર આળસમાં પડી રહીને પોતાના જ ભવિષ્યને રોળી નાખ્યું હતું. આ દર્દનાક પાછે છાયાની આંખો કાયમ માટે ઉઘાડી નાખી. બીજા જ દિવસે સૂરજ ઉગે એ પહેલાં છાયા પથારીમાંથી ઊભી થઈ ગઈ. એણે આંગળું વાળ્યું, પહાડ પરથી પાણી ભરી લાવવાની જવાબદારી લીધી અને મા સાથે બેસીને વાંસમાંથી સુંદર વસ્તુઓ બનાવતા શીખવાનું શરૂ કરી દીધું.
શરૂઆતમાં વાંસની છાલથી એના હાથ કપાઈ ગયા, લોહી નીકળ્યું, પણ એણે હિંમત ન હારી. ધીરે ધીરે છાયાની મહેનત રંગ લાવી. એના હાથે બનેલા વાંસની ચીજો આજુબાજુમાં બજારમાં ખૂબ વેચાવા લાગી. એના આ બદલાવને જોઈને ગામના જ એક ખૂબ જ મહેનતુ અને ભણેલા ગણેલા માસ્તરના દીકરાએ છાયાનો હાથ માંગ્યો. ધામધૂમથી છાયાના લગ્ન થઈ ગયા. લગ્ન પછી પણ છાયાને પોતાના પતિ સાથે મળીને પોતાના ઘરડા મા-બાપની સેવા કરી અને આખા ગામ માટે એક આદર્શ અને ગુણિયલ સ્ત્રી ઉદાહરણ બની ગઈ. આ વાર્તા આપણને શીખવે છે કે સમયસર પોતાની ભૂલ સમજીને કઠોર પરિશ્રમ કરવો એ જ જીવનનો સાચો માર્ગ છે. મહેનત જ માણસનું સાચું ભાગ્ય બદલે છે.